ગાંધી 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 કરીએ. ગાંધીજીએ ખાલી દારૂબંધી ની વાત કરી હતી એટલું જ નતું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું. આ ગાંધીજીએ કીધેલું. લ્યો કેટલું પાળવામાં આવે છે મને કયો. સત્ય કેટલા લોકો બોલે છે? અહિંસા કેટલા લોકો પાળે છે? ચોરી ન કરવી કેટલું થાય છે? ચોરી નથી થતી, ફરિયાદ નથી થતી. વણજોતું નવ સંઘોરવું. અત્યારે ઇઝરાયલ, ઈરાન, અમેરિકાનું યુદ્ધ છે. રાંધણ ગેસ થી માંડીને પેટ્રોલ સુધીનું વણજોતું સંઘરવા માંડ્યા હતા કે નહીં લોકો? અને એને કારણે ભાવે વધી ગયા હતા કે નહીં? બ્રહ્મચર્ય અને જાતે મહેનત કઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી. અને કોઈ અડે ન અભડાવવું કેટલા લોકો પાળે છે મને કયો. એટલે મયુરભાઈ, ગાંધીની જન્મભૂમિ ગાંધી, એટલે ગાંધી પોરબંદરના કે ગુજરાતના નહીં, રાષ્ટ્રના હતા ને વિશ્વ વિભૂતિ હતા. આખા દેશમાં દારૂબંધી તો પછી હોવી જોઈએ. ગુજરાતમાં ગાંધીજી જન્મ, ગાંધીજી જન્મ, એટલે ભલામણા ગાંધીજી ગુજરાતમાં જન્મ એટલે નહીં દારૂ. તો પછી ગુજરાતમાં દારૂ ખરાબ છે તો રાજસ્થાનમાં શું કામ રૂડો રૂપાળો છે અથવા તો ટેસ્ટી છે? માન લ્યો મધ્યપ્રદેશમાં શું કામ છે? અરે આપણી પડોશમાં અહીંયા દીવ આવ્યું છે નજીકમાં, લોકો ત્યાં શું કામ જાય છે? એકેય દેવળ છે દીવમાં? કોઈ ફલાણા ભગવાન કે ઢીકડા ભગવાનનું કોઈ પ્રાચીન પુરાતન મંદિર થોડું છે? નકરી દારૂ ની જ ડખો છે, દારૂ પીવા જાય છે, બાટલીઓ લઈને આવે છે. એટલે જે કાળા બજાર, કાળા ધોળા દારૂ ને નથી મળવાનું એમ માનીને વધારે પડતું પી જવું, એટલે સત્યાનાશ નોતરવો. પછી બુટલેગરનું સામ્રાજ્ય, પોલીસનો ભ્રષ્ટાચાર, કેટલી આમાં વિપદા છે દારૂબંધીના નામે. દારૂ બંધીને બુટલેગરોએ અને પ્યાસીઓએ દારૂ દંભીમાં પલટાવી દીધું. દારૂ બંધી નહીં, દારૂ દંભી. અને જો દારૂ બંધી ખરાબ એટલે કે સારી હોત, સોરી, તો આપણા મહાન લેખક ચંદ્રકાંત બક્ષી થી માંડી અને આપણા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુધીના બધાએ કર્યા. તો બધામાં તો બુદ્ધિ નથી એમ માન લેવાનું. આપણે મયુરભાઈ દારૂ આપણે પ્રોજેક્ટ નથી કરતા. દારૂ સારો છે એમ નથી કહેતા. ગુજરાતમાં જે કહેવાતી દારૂબંધી છે એ ખરાબ છે એમ કઉ છું. યા તો જડબે સલાખ હોવી જોઈએ યા તો ન હોવી જોઈએ. એટલે રાજસ્થાનમાં મહાત્મા ગાંધી નથી, મધ્યપ્રદેશમાં નથી, મહારાષ્ટ્રમાં નથી. મહાત્મા ગાંધી તો ભારતના છે ને. અરે વિશ્વના અનેક દેશોમાં એની પ્રતિમાઓ લગાવવામાં આવી, કારણ કે એના વિચારો જે છે તો અજરા અમર છે અને સર્વજન હિતાય સર્વજન સુખાય છે. તો પોરબંદરમાં દારૂની લીકર શોપ ને જો મંજૂરી આપો, એમાં ઉહાપો છે નો.